જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું માગશર મહિનામાં આવતી વદ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશીની કથા વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ કથા. દર મહિનામાં 2 વખત એકાદશી આવે છે. આ રીતે વર્ષના 12 માસની 24 એકાદશી થાય છે. તેની સાથે દર 3જા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા કુલ મળીને 26 એકાદશી થાય છે. ઘણા ભાવિકો ભક્તિ ભાવપૂર્વક આ 26 એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે. કેટલાક ફરાળ કરે છે. કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ, દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે. એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું. એકાદશીના દિવસે આપણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે. સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું. આ દિવસે જૂઠું બોલવું નહીં, નિંદા કરવી નહીં, હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું. દીપદાન કરનારને ઉત્તમ ફળ મળે છે. એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા. એકાદશીમાં વ્રત, ઉપવાસ, સ્નાન, ધ્યાન અને દાનનો મોટો મહિમા છે. આ વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પછી બીજે દિવસે બારસના દિવસે સવારે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું. જપ, ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપી. શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી. તો મિત્રો, આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વાર્તા. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે હે ભગવાન, માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેના વિધિ વિધાન શું છે? તો તમે કૃપા કરીને મને વિસ્તારથી સમજાવો. ત્યારે ભગવાને કહ્યું કે હે રાજશ્રેષ્ઠ, માગશર માસની વદ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે. તેમાં નારાયણ દેવતાનું પૂજન થાય છે. આ એકાદશીનું વિધાન તથા આખ્યાન જે પૂર્વે કહેલું હતું તે જ હું તમને કહું છું. અગાઉ ચંપાવતી નામની નગરીમાં મહિષ્મન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને 4 મોટા પુત્રો હતા. તેમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર દુરાચારી હતો. તે સદા પરસ્ત્રી સાથે ગમન કરતો હતો અને વેશ્યાઓમાં આસક્ત રહેતો હતો. તે ધર્મને જરા પણ સમજતો ન હતો. એટલે દેવ, બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે તે નિંદા કરતો હતો. પોતાના પુત્રની આવી અધમતા જોઈને મહિષ્મન રાજાએ ક્રોધથી તેને ચોર કહીને સંબોધવા માંડ્યું અને તેનું નામ ચોર એટલે કે લુંપક પ્રખ્યાત થઈ ગયું. રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો. ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ અને સગા સંબંધીઓએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો. લુંપકે વિચાર કર્યો કે આ બધાથી હળધૂત થયેલો હું વનમાં જઈને રહેવા લાગું. ત્યાં જીવ હિંસા કરીને મારો ગુજારો કરીશ. આમ વિચારી અને તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. પરંતુ રાત્રિના પોતાના પિતાના નગરમાં ચોરી કરવા જતો તો કોઈક વખત ચોરીના માલ મુદ્દા સાથે તે સિપાઈઓની હાથે ઝંપડાઈ જતો હતો અને પાછળથી ઓળખાઈ જતાં
તેને છોડી મૂકવામાં આવતો હતો. મોટે ભાગે તે માંસ અને કંદ ફળ ખાઈને પોતાનો નિર્વાહ કરતો હતો, પણ ચોરી કરવાની જે આદત તેને પડી હતી તે તેનાથી છૂટતી ન હતી. એક દિવસ વાવાઝોડાથી તેની ઝૂંપડી પડી ગઈ, એટલે તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું. તેની નીચે એક રાત્રિ ગાળી, પણ આ તો હતી શિયાળાની રાત. કડકડતી ઠંડી પડતી હતી. લુંપક પાસે પહેરવા માટે વસ્ત્ર પણ ન હતા, એટલે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો તે કોકડું વાળીને ભોંય ઉપર પડ્યો રહ્યો. તેના હાથ અને પગ લાકડા જેવા થઈ ગયા હતા, વળી શકે તેમ નહોતા. તે રાતના સૂતેલો અને બીજે દિવસે 11ના દિવસે બપોરે 12 વાગે તે એકાએક જાગી ગયો, પણ તેના હાથ પગ અકળાઈ જવાથી તે ઘસડાતો વનમાં ગયો અને જે પણ ઝાડની નીચે ફળો તૂટી પડ્યા હતા તે બધા ભેગા કરી અને પાછો ઘસડાતો પીપળાના વૃક્ષની નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી, આવી દશામાં હું કેવી રીતે જીવી શકીશ? આમ કહી અને તેને બધા ફળો ઝાડના થડ પાસે મૂકી દીધા અને બોલ્યો કે હે શ્રી હરિ, મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે. આમ ભગવાનને નૈવેદ્ય ધરી અને તે ઝાડ નીચે જ બેસી રહ્યો. ઠંડીને લીધે રાત્રે તેને નિંદ્રા પણ ન આવી. આમ કુદરતી રીતે તેને 11ના દિવસે જાગરણ પણ થઈ ગયું અને ફળ વડે ભગવાનનું પૂજન પણ થઈ ગયું. આ પ્રમાણે લુંપકથી આકસ્મિક રીતે સફલા એકાદશીનું વ્રત થઈ ગયું. તેને આ ઉત્તમ ફળના રૂપે થોડા જ સમયમાં નિષ્કટંક રાજ્ય પ્રાપ્ત થયું. બન્યું એવું કે બીજે જ દિવસે પીપળાના વૃક્ષની નીચે સવારના પહોરમાં જ એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો અને તે જ્યાં લુંપક બેઠો હતો ત્યાં આવીને જ હણહણવા લાગ્યો. એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર, આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તારું શરીર સશક્ત બની ગયું છે. માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર. આકાશવાણી પૂરી થઈ અને તેનું દિવ્ય રૂપ થઈ ગયું. હવે તેને ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ ગઈ. તે સજાવેલા ઘોડા ઉપર તેને પહેરાવાના વસ્ત્રો અને આભૂષણો હતા તે તેણે પહેરી લીધા અને પછી તે ઘોડા ઉપર બેસી અને પોતાના મહેલે પિતા મહિષ્મન રાજા પાસે ગયો. વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો. બીજે દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તે જ્યેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કરી અને તેને રાજગાદીએ બેસાડ્યો. રાજ્યની પ્રાપ્તિ થયા પછી તે દર વર્ષે સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરતો હતો. તેના પ્રભાવથી તેને સત્તા અને વિપુલ સંપત્તિ મળી અને ઘણા કાળ સુધી તેને સુખ ભોગવી અને અંતે વૈકુંઠવાસી થયો. જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાંચશે તથા સાંભળશે તેને રાજસૂય યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે અને અંતે સ્વર્ગલોકમાં વાસ થશે. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.